હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની ગુજરાતના ઇતિહાસની આ સેકન્ડ પાર્ટમાં ડન છે। તો આ પાર્ટમાં પણ આપણે થોડાક એવા વિધાનવાળા પ્રશ્નો જોઈશું। આગળના પાર્ટમાં ઘણા એવા વિધાનવાળા ક્વેશ્ચનો હતા અને આમાં પણ આપણે ટ્રાય કરીશું કે વધારેમાં વધારે વિધાનવાળા ક્વેશ્ચનો હોય। ડન છે, તો ચાલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ ગુજરાત ઇતિહાસના મોસ્ટ એમપી ક્વેશ્ચનો। તો પ્રથમ ક્વેશ્ચન છે કે કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપનાની શરૂઆત થઈ હતી। ઓકે, સરાય નામની જે સ્થાપના છે એ નીચેનામાંથી કયા યુગમાં થઈ હતી? તો એ છે મુઘલ યુગ। ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે મૈત્રકોની વંશવાળી ઇતિહાસ લગભગ એકલા તેઓના ખાલી જગ્યામાંથી મળી રહે છે। ઓકે, જે મૈત્રકોની વંશવાળી હતી એમનો ઇતિહાસ લગભગ એકલા તેઓના ખાલી જગ્યામાંથી મળી રહે છે। ઓકે, એટલે નીચેના જે આપેલા છે કઈ વસ્તુમાંથી એમની માહિતી મળી રહે છે? તો યાદ રાખો ઓપ્શન બી તામ્રપત્રો। ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે તામ્રપત્રોમાંથી મૈત્રક વંશની વંશવાળીનો ઇતિહાસ મળી રહે છે। ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો। ઓકે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, આ જે વિધાનો છે અહીં જે વિધાનનું જે વાક્ય છે રહી ગયું છે, તો આ વિધાનમાં તમારે એવું ચૂઝ કરવાનું છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે। ઓકે, આ જે વિધાનો આપેલા છે એમાંથી કયા વિધાનો સાચા છે? ઓકે, તો વિધાનો ફટાફટ જોઈ લઈએ કે મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ બીજાને હરાવવામાં આવ્યો હતો। સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવા આપી હતી અને સિદ્ધરાજ જયસિંહે ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયું હતું। ઓકે, વિધાનો ફરી એકવાર ફર્સ્ટ ધ્યાનથી વાંચી લો કે મોહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મોહમ્મદ બીજાને હરાવવામાં આવ્યો હતો। સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં જે વાઘેલા અણહિલવાડ ચાલુક્યો જે હતા એમની હેઠળો સેવા આપી હતી અને સિદ્ધરાજ જયસિંહો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયું હતું। તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, ફક્ત અને 2 અને 3। ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે કે વિધાન 2 અને 3 એ સાચા છે। ઓકે, એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન છે, ચલો નીચેનામાંથી કચ્છના બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે? ઓકે, કચ્છની વાત આવે એટલે કચ્છ તો તમને બધાને આખું રાજ્ય આવડતું હોય છે, આખો જિલ્લો તમને આવડતો હોવો જોઈએ। આપણા આખા ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો, આપણા ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો જે કચ્છ છે। ઓકે, તો કચ્છનું તમને મોસ્ટ ઓફલી બધું ખબર હોવું જોઈએ। ચલો આપણે વિધાનો ફટાફટ જોઈ લઈએ કે જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યું હતું। ઓકે, પછી લાસ્ટ આપણે જોઈ લઈએ કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે તે કચ્છ વર્ગ સી રાજ્યમાં હતું અથવા તો સી વર્ગના રાજ્યમાં હતું। તો રાઈટ આન્સર થશે આપેલ બંને। સી એટલે કે આપેલ બંને એટલે કે જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ટોટલ 17 જેટલા જિલ્લા હતા, એમાંથી એક જિલ્લો કચ્છ પણ હતો અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ જે છે એ વર્ગ સી રાજ્ય જે હતું, ઓકે, A, B ને સી વર્ગ હતા એમાંથી સી નામના વર્ગમાં એ રાજ્ય હતું। તો આ પણ સાચું છે એટલે આપણે ઓપ્શન સી આપેલ બંને સાચા છે। ડન, ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા મુઘલ રાજકુમાર ગુજરાતના ગવર્નર અથવા તો સુબેદાર હતા? ઓકે, ક્રમશઃ તમારે ગોઠવવાનું છે કે નીચેના પૈકી કયા મુઘલ હતા જે ગુજરાતના ગવર્નર એટલે કે સુબેદાર હતા? તો ક્રમશઃ નથી પણ કયા કયા હતા? તો ઓપ્શન એ લઈશું આપણે, 1, 2, 3, 4 બધા હતા, મુરાદ, શાહજહાં, ઔરંગઝેબ અને ધારા શિહો। આ જે બધા જે હતા એ ગુજરાતના સુબેદાર તરીકે રહ્યા હતા। ડન છે, ચલો તમારે જણાવવાનું છે કે ગુજરાતનો પ્રથમ સુબેદાર કોણ હતો? ઓકે, ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબેદાર કોણ હતો? જેમને પણ ખબર હોય એ કોમેન્ટ કરી શકે છે। ચલો આઈએમપી ક્વેશ્ચન આગળના ફટાફટ લઈશું આપણે। નીચેના પૈકી કોણે અંગ્રેજ સરકારનો સરનો ખિતાબ મળ્યો હતો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ હતા? આ પણ આઈએમપી છે કે નીચેના પૈકી કોને અંગ્રેજ સરકાર દ્વારા અમુક ઉપાધિ આપવામાં આવતી હતી તો એમાંનો સર નામનો ખિતાબ મળ્યો હતો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ હતા? તો રાઈટ આન્સર થઈ જશે તમારો ઓપ્શન ડી। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે કે રમણભાઈ નીલકંઠ જે હતા એમને અંગ્રેજો દ્વારા સર નામનો જે ખિતાબ આપવામાં આવ્યો હતો અને તે અમદાવાદ શહેરના નગરપતિ હતા। ઓકે, હવે એક ખિતાબનું નામ છે નાઇટહુડ। ઓકે, નાઇટહુડ નામનો ખિતાબ જે છે એ અંગ્રેજ દ્વારા કોને આપવામાં આવ્યું હતું? ઓકે, એ તમને યાદ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। એટલે કોમેન્ટ કરવાથી શું થશે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આજે વિડીયો જોઈ છે તો એ કદાચ જે વિદ્યાર્થીને સાચો જે જવાબ છે આવડતો હોય છે, ઓકે, તો એ કોમેન્ટ કરશે। તો જેને નથી આવડતો એ વિદ્યાર્થી જો એમને કોમેન્ટ વાંચે આપણા વિડીયોમાં જઈને તો એક્સ્ટ્રા એક ક્વેશ્ચનનો જવાબ એમને જાણવા મળી જાય। ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે નીચેના પૈકી મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? ઓકે, અહીં જોડ આપેલી છે
તો નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? તો ચલો ફટાફટ આપણે જોઈ લઈશું કે કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે. તો ચંપારણ સત્યાગ્રહ એમની જોડે રાજેન્દ્ર પ્રસાદ આપેલું છે. ખેડા સત્યાગ્રહ એમની જોડે વલ્લભભાઈ પટેલ આપેલું છે. ઓકે, અને અમદાવાદ મિલ મજૂર કામદારો એસોસિએશન જોડે મોરારજી દેસાઈ આપેલું છે. અને પૂના કરાર જે છે એમની જોડે BR આંબેડકર આપેલું છે. તો આનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આનો જવાબ જે છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ઓકે, હું તમને હિન્ટ આપી દઈશ. ઓકે, A અથવા B 50-50 તમને આપું છું. 50-50 કાં તો A જવાબ આવશે કાં તો B જવાબ આવશે. ઓકે, આ તમે ભૂલી જાઓ C અને D. તો અહીં A અને B માંથી તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે કઈ જોડ સાચી છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે શંખભરીના ચાહમાન રાજા અરણ્યરાજને પરાજયે ખાલી જગ્યાનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે. ઓકે, શંખભરીના ચાહમાન રાજા અરણ્યરાજે પરાજય એ ખાલી જગ્યાનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે. તો કુમારપાળનું છે. ઓપ્શન A તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, આ જે વિધાનવાળા ક્વેશ્ચન આવશે ને વિદ્યાર્થી મિત્રો, એ એક તો આપણા મહાગુજરાત ચળવળના આવશે. પછી બીજા તમારા આવી શકે છે આપણા બંધારણના. ઓકે, બંધારણમાં પણ ઘણા બધા વિધાનવાળા પ્રશ્ન બની શકે છે. પછી ત્રીજા તમારા આવશે કે આપણો જે 1857નો સંગ્રામ થયો હતો એ બાબતના. તો આ બધી જ ડિટેલથી તમને ખ્યાલ હોવી જોઈએ બધી બાબતો, તો તમે આ વિધાનવાળા ક્વેશ્ચનોનો જવાબ આપી શકશો. હાલમાં આપણે ચર્ચા કરીએ મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. ઓકે, તો વિધાન એક છે કે અમદાવાદમાં 8મી ઓગસ્ટ 1957ના રોજ જ્યારે કોલેજના વિવિધ વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું હતું. બીજું છે કે કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ 1937માં મહાગુજરાત શબ્દ કરાંચીમાં આપ્યો હતો. અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી એટલે કે ફક્ત 2 અને 3. 2 એટલે કે ભાઈ કમા મુનશીએ 1937માં મહાગુજરાત શબ્દ ક્યાં આપ્યો હતો? તો કરાચીમાં આપ્યો હતો. અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. ઓપ્શન ડી સાચો થઈ જશે. અને વિધાન એક જે છે એ ખોટું છે. ઓકે, તો આગળ વધીએ ફટાફટ. રુદ્રદામાના ઈસવીસન 150 એટલે ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે એટલે કે કઈ ભાષામાં છે? તો એ છે તમિલ ભાષામાં, સંસ્કૃત ભાષામાં. ઓપ્શન બી રાઈટ આન્સર છે કે રુદ્રદામાના ઈસવીસન 150 એટલે કે એ 150ના જૂનાગઢના શિલાલેખો જે છે એ સંસ્કૃત ભાષામાં છે. અને જૂનાગઢમાં ટોટલ 3 જેટલા રાજા છે. ઓકે, 3 જેટલા રાજા છે એમના શિલાલેખ જે છે આવેલા છે. ઓકે, જેમાંથી એક અશોક થઈ ગયા, પછી છે રુદ્રદામા, અને ત્રીજા રાજા છે એમનું નામ તમને આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાચીન શહેર ચાંપાનેરમાં ખાલી જગ્યા જેટલા દરવાજા છે. ઓકે, પ્રાચીન શહેર છે જે ચાંપાનેર, એ ચાંપાનેરમાં ખાલી જગ્યા દરવાજા છે. તો 9 જેટલા દરવાજા છે. કેટલા 9? તો ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? IMP છે, આ પૂછાતો આવતો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? તો એ છે સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે સિદ્ધરાજ જયસિંહ જે સોલંકી વંશના મહાન રાજા ગણાય, તો એમણે 1008 જેટલા શિવલિંગ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ડન. ચલો અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? ઓકે, તો આ તો બધાને આવડતું હોવું જોઈએ કે અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે એનું મૂળ નામ શું છે? ઓકે, તો એમનું મૂળ નામ છે હોજે કુતુમ. ઓપ્શન બી એ રાઈટ આન્સર થઈ જશે કે એમનું મૂળ નામ જે છે હોજે કુતુમ છે. અને જે SBI આપણી બેંક છે એમનો લોગો જે છે એ લોગો આ હોજે કુતુમ એટલે કે કાંકરિયા તળાવ પરથી લેવામાં આવ્યો છે. આ પણ તમને ખબર હોવો જોઈએ. ઓકે, આ રીતે કંઈક તળાવ છે, એમનો લોગો તમે ચેક કરી લેજો. ચલો આગળનો ક્વેશ્ચન છે આવી ગયો વિધાનવાળો. ભાવનગર રાજ્ય આવી ગયું છે આપણા પર. તો ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અન્ય બાબતો સાચી છે? ઓકે, સાચી બાબતો આપણે જાણવાની થાય છે. ચલો ફટાફટ આપણે જોઈ લઈશું કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરાવનાર ભાવનગર રાજ્ય હતું. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર ભાવનગર હતું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર ભાવનગર હતું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂ સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર રાજ્ય હતું, તો એ ભાવનગર હતું. તો અહીં તમારે
વિધાનો ફટાફટ ફરી એકવાર વાંચવાના છે, કારણ કે એક્ઝામમાં નહીવત ટાઈમ હશે તમારા પર, તો વિધાનો એવી રીતે વાંચો કે તમને જોતાં જ ખબર પડી જાય કે આ સાચું છે કે ખોટું. તો ફટાફટ આપણે જોઈ લઈએ કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ કરનાર ભાવનગર હતું. સાચી વાત છે. 1885માં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના. સાચી વાત છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપનાર. સાચી વાત છે, એ પણ ભાવનગર હતું. અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂ સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર જો કોઈ વિસ્તાર હોય આપણા ગુજરાતમાં તો એ પણ હતો આપણો ભાવનગર. તો ઓપ્શન બી આપણે જઈશું, ઓપ્શન બી પર લોક કરી દઈએ. ઓપ્શન બી રાઈટ આન્સર છે. બધા વિધાનો સાચા છે. ઓકે. અને ભાવનગરમાં તો ઘણું બધું છે વિદ્યાર્થી મિત્રો, આપણા આખા ગુજરાતના રાજ્યોમાં ઘણું બધું છે, તમને આવડતું હોવું જોઈએ. ચલો, ગુજરાતી આદિવાસી ચળવળનો ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામે ગણાય છે? આપણે આગળ જોઈ ગયા છે મારા ખ્યાલથી. તો રાઈટ આન્સર થઈ જશે દેવી ચળવળ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપણે મળીશું બીજા આપણા ગુજરાતના ઇતિહાસના એવા ક્વેશ્ચનો લઈને કે જે તમને વાંચ્યા હોય તો તમારા રિપીટ થશે, અને નહીં વાંચ્યા હોય તો તમારું એઝ અ રિવિઝન તમને યાદ રહી જાય. થોડુંક આપણે ફેક્ટ લઈને આવીએ છીએ, તો ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ. અહીં અમુક શહેર આપેલા છે, ઓકે, અને એમને લગતું એક વાક્ય આપેલું છે જે વારંવાર પૂછાય છે એક્ઝામમાં. તો ફટાફટ જોઈ લઈએ કે 7 ટાપુઓનું નગર એટલે આપણું માજી મુંબઈ. ઓકે. સ્ટીલ નગરી એટલે જમશેદપુર, ટાટાવાળી સ્ટીલ નગરી. પર્વતોની રાણી એટલે કે મસૂરી. રૈયાલીનું નગર એટલે કે નવી દિલ્હી. ભારતનું પ્રવેશદ્વાર એટલે કે મુંબઈ જે છે ભારતનું પ્રવેશદ્વાર ગણાય છે. પૂર્વનું વેનિસ એટલે કોચ્ચી. પછી ભારતનું પિટ્સબર્ગ એટલે કે જમશેદપુર. ઓકે, જમશેદપુરના આપણે 2 નામ થઈ ગયા. ભારતનું પિટ્સબર્ગ પણ થઈ ગયું અને સ્ટીલ નગરી પણ થઈ ગઈ. પછી ભારતનું માન્ચેસ્ટર એટલે આપણું અમદાવાદ સ્ટારવાળું પૂછાઈ ગયેલું છે. પછી મસાલાઓનો બગીચો કેરળ. ગુલાબી નગરી એટલે કે પિંક સિટી જયપુર રાજસ્થાન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પછી ક્વીન ઓફ ડેક્કન એટલે કે પુણે. ભારતનું હોલીવુડ એટલે કે મુંબઈ, અને ભારતનું પ્રવેશદ્વાર એટલે પણ મુંબઈ. અને ઝીલોનું નગર એટલે કે શ્રીનગર. શ્રીનગરમાં સૌથી વધારે ઝીલ આવેલી છે. છે. તો આપણે મળીએ છીએ બીજા ભારતના ઇતિહાસ, ભારતના જિયોગ્રાફીના. હજુ તો આપણે સ્ટાર્ટ થયા છે, એના પછી આપણે ઘણા બધા ભારતની જે બંધારણ છે આખું એ પણ આપણે જોવાના છીએ. ઓકે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.